જો ફાઇનલી છે ને આપણા પાર્સલ આવી ગયા છે અને જો એક ગેમ આવી ગઈ છે અને બીજું છે ને આપણે એક ડેકોરેશનની વસ્તુ છે. તો ફાઇનલી જો પેલું પાર્સલ છે ને મારી ધારા ખોલે અનબોક્સિંગ કરવાનું છે અને ઈ છે અમારે હીર ને ધારાની ગેમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે સવાર 9 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો આજનો બ્લોગ છે ને મસ્ત મજાનો બ્લોગ થવાનો છે. અને જો ભાઈ કાલ છે ને થોડા વાદળા થયા હતા, સવારમાં થોડોક ઝરમર વરસાદ આવ્યો, પછી આખો દિવસ વરસાદ આવ્યો ને તો આજ જો ફાઇનલી છે ને હું તમને બતાવું ફૂલ અંધાર થઈ ગયો છે અને જો અત્યારે છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો અને ફૂલ અંધાર છે. તો મિત્રો કાલનો બ્લોગ તો તમે જોયો જ હશે. તો કાલના આપણે કીધું છે ને કે આપણે જો આજ છે ને આપણે 2 પાર્સલ આવવાના હતા, એ જો ફાઇનલી છે ને આપણા પાર્સલ આવી ગયા છે અને જો એક ગેમ આવી ગઈ છે અને બીજું છે ને આપણે એક ડેકોરેશનની વસ્તુ છે. અને જો કાલનો બ્લોગ જોયો હશે ને એને ખબર જ હશે કે આપણે છે ને ટીવીની બાજુમાં એક ઝાડ મૂકવાનું છે, એ પણ આપણે આવી ગયું છે આ પાર્સલમાં. અને જો આપણે એક છે ને હીર ને ધારા માટે મસ્ત મજાની એક ગેમ લાવ્યા છે, એ પણ અત્યારે આવી ગઈ છે. તો આપણે જો એને છે ને અત્યારે અનબોક્સિંગ કરવાનું છે. આપણે 2 પાર્સલ આવી ગયા, બેયને અત્યારે અનબોક્સિંગ કરવાનું છે. અને જો એ પછી છે ને કાલના બ્લોગમાં આપણે એ ગેમ રમીને પણ બતાવવાની છે. તો મિત્રો આપણે જે 2 પાર્સલ આવ્યા છે એને પહેલાં છે ને અનબોક્સિંગ કરી લઈને જોઈએ એમાં હું ને કેવી વસ્તુ નીકળે છે. તો જો ફાઇનલી છે ને અમારે હીર ને ધારા કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અનબોક્સિંગ કરવા માટે. અને જો આ વાળી છે ને એ અમારે ગેમ છે, આ છે હા એ ઝાડ છે અમારે ટીવીની બાજુમાં મૂકવા માટેની છે. તો હવે છે ને આપણે અનબોક્સિંગ પહેલાં ચાલુ કરીએ. તો ફાઇનલી જો પેલું પાર્સલ છે ને અમારી ધારા ખોલે અને જો આ છે ને અમારે ડેકોરેશનનું ઝાડ છે કા. તો ફાઇનલ જો પાર્સલ ખુલી ગયું છે. અમને પણ ખબર નથી કેવી વસ્તુ છે એ. જો આ પહેલી વખત અમે જો ખોલી, હા જો આવી રીતના પાન છે અને આ એનું ઓલું છે કા. હા આપણે આના માટે છે ને કુંડું પણ લાવવું પડશે કા. આવી રીતના પાંદડા છે. અને મિત્રો જો આપણે છે ને પેલું પાર્સલ જો આવી રીતના કઈ છે અને આને આપણે છે ને સેટઅપ કરી અને અમે લગાડીએ ને ત્યારે તમને બ્લોગમાં બતાવી દઉં કા. તો ફાઇનલી જો બીજું પાર્સલ આપણે આવી ગયું. તો ફાઇનલી આપણે જો બીજું પાર્સલ ને અનબોક્સિંગ કરવાનું છે અને ઈ છે અમારે હીર ને ધારાની ગેમ. તો ફાઇનલી આપણે ગેમનું અનબોક્સિંગ કરવાનું છે. જો આવી ગઈ છે ગેમ. હવે એનું અનબોક્સિંગ થાય છે. અલગ અલગ આવે એમાં. અને જો આ ગેમ અમે રમીને પણ બતાવવાના છે કા. હવે પછીનો વ્લોગ આવશે ને એમાં આ ગેમ અમે રમીને બતાવવાના છે. સેટઅપ થઈ જાય પછી. જો મિત્રો જો આવી કઈ ગેમ છે આપણી. જો 10 નંબર છે, આમાં 10 નંબર. એ તો ધારાને એને ખબર જ છે કા કેમ રમવાની છે. મને ખબર. જો ધારા છે ને આગળ જો આવી રીતના છે ને આમ જો આવી રીતના હોય ધારા નાખવાના. તો કેટલા આવ્યા હતા? 2 ને ઓલામાં કેટલા આવ્યા? 3 ને 2 5. તો જો આ 5 નંબરનું ઓલું હોય ને લાકડું, એને છે ને એક આંગળી હતી એક જ હેન્ડવેથી આમ ખેવવાનું, એક જ હાથ યુઝ કરવાનો. તો મિત્રો જે આપણે આ ગેમ આજ આવી છે ને એ આપણે રમવાની છે. અને જો હવે પછીનો બ્લોગ આવીએ ને એમાં અમે આ ગેમ રમ્યું. તો તમે છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.
એક મોટા હાથી બધી નંબર હે હા ને બધા નંબર 1 થી 50 સુધીના નંબર હે છે ને 1 થી 50 45 તે 45 પણ હું આગળ નહીં આપો હું પેલા બગડાઈ લાઈન ગોતું એટલે પેલા અને મિત્રો જે ઓલું આપણે ઝાડ આવ્યું છે એ પણ અમે તમને છે ને મસ્ત સેટઅપ કરી અને પછી જે મૂક્યું ને ત્યારે અમે તમને બતાવી દેવું કે ઈ કેવું લાગે છે. જો મિત્રો હવે છે ને હીર ને ધારા છે ને ગેમ સેટઅપ કરે છે હવે એ પાછું એને મૂકવાનું પાગલ આડા ઊભા એમ મૂકવાનું હોય બેટા. તો મિત્રો જો મસ્ત મજાની ગેમ સેટઅપ કરી નાખી તમે હીર ને ધારા. તો મિત્રો આપણે ડેમો જોઈ લઈએ કે ગેમ કેમ રમવાની છે અને જો આગલા બ્લોગમાં છે ને આપણે આ ગેમ પૂરી રમવાની છે. જો આપણે ડેમો જોઈ લેવો જો ધારા નાખ તો આગળ જો કેટલા આવ્યા 6 ને 6 12 તો આમાં 12 હોય ને ઈ એક વન હેન્ડ એટલે કે એક જ હાથે ખાલી કહેવાનું. હવે ઈ કાઢવાનું છે ધારા તારે 12 નું. જો ઉભર 1 મિનિટ જો અહીંયા છે ને 12 નંબર છે બરાબર. જો અહીંયા છે 12 નંબર તો ધારા ની 12 નંબર નું છે ને એક જ હાથે કાઢવાનું છે. જોરા 12 નંબર અહીંયા છે ધીમે થી કાઢ લે ધીમે જામ આમ જામ હા જામ નહીં આખું ગમે એમ કરીને એક કાઢવાનું. હા ઈ કાઢવાનું પડી જાય તો હારી જાય પડવું ન છે એમને એમ કાઢી લેવાનું. હા ધીમે થી કાઢવાનું આમ ધીમે થી આમ હેરવતે કાઢ. હાલો હવે તો હીર નો વારો કેટલા આવ્યા 10 નંબરની સ્ટીક કાઢવાની છે. ક્યાં છે હા જોરી 10 નંબર. જો ભાઈ ધારાના હીર ને આરામથી બીજો હાથ યુઝ નથી કરવાનો. એ હાલો કાઢી લીધી. ઉપર મૂકવાનું અને ઉપર મૂકતું જવાનું. જે નીકળે ને એને ઉપર મૂકતા જવાનું. હવે હીર ધારાનો વારો કેટલા છે 11 જોરા અહીંયા 11 અરે ઉપર જ છે ઈઝી નીકળી જાય. ધીમે એકથી કાઢ લે ધીમે એકથી. હા હવે ઉપર મૂકી દે બે નંબર ક્યાં છે ક્યાં છે અહીંયા છે 2 નંબર. હા નીકળી ગયો. જો ભાઈ હવે છે ને બસ હવે આપણે ખાલી ડેમો જ બતાવવાનું છે. આપણે છે ને આગલા બ્લોગમાં ફૂલ ગેમ રમવાની છે. આ ખાલી તમને ડેમો બતાવી દીધો કે અમે કેમ રમ્યું એ કા. તો મિત્રો હવે છે ને અમે આ ગેમ રમીને બતાવશું ફૂલ બ્લોગમાં. એટલે જો હવે પછીનો બ્લોગ આવી જાય ને આ ગેમનો બ્લોગ આવી એટલે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક